નમસ્તે મિત્રો, હું છું દર્શના's ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પિઝા શોપમાં મળતા પિઝા। 3 રીતે આજે બનાવીશું। ઘરના બનાવેલા પિઝા એકદમ હેલ્ધી હોય છે અને તમે અનલિમિટેડ ખાઈ શકો છો। તો બાળકો માટે એકદમ ટેસ્ટી નાસ્તો તમે જરૂર તૈયાર કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો। તો સૌથી પહેલાં અહીંયા પિઝા બનાવવા માટે પિઝાનો બેઝ બજારમાં મળે છે, તેનો ઉપયોગ તમે કરી શકો છો, અથવા તો તમે ઘરે પણ પિઝાનો બેઝ બનાવી શકો છો। જો પિઝા બેઝ બનાવવાની તમારી રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો। આપણે અહીંયા તૈયાર આ રીતનો પિઝા બેઝ લીધો છે, તેને શેકી કાઢ્યો છે। ત્યારબાદ તેની ઉપર બટર લગાવીશું। તેમાં રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો અથવા ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો। 1 ચમચી પિઝા ટોપિંગ એડ કરીશું। અહીંયા થોડો ટોમેટો કેચઅપ પણ લીધો છે, એટલે એકદમ સ્વીટ થોડો ટેસ્ટ આવે અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને પિઝા બેઝ ઉપર લગાવી દઈશું। તો ચમચીની મદદથી આ રીતે તમે ટોપિંગ કરી શકો છો। આ રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। હવે તેની ઉપર આપણે થોડા ચીલીના ફ્લેક્સ લગાવી દઈશું। બજારમાં ખૂબ જ આસાની રીતે મળી રહે છે। તેની ઉપર ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું અને થોડા કેપ્સિકમ એડ કરીશું। વેજીટેબલનું પ્રમાણ વધારે કે ઓછું તમે મનગમતે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। થોડા કેપ્સિકમ એડ કર્યા બાદ થોડા ટામેટાં એડ કરીશું। આ બધું ઝીણું ઝીણું સમારીને એડ કરવું। તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી શકો છો। ત્યારબાદ ઉપર આપણે ચીઝ છીણીને એડ કરીશું અને થોડું બટર પણ છીણીને એડ કરવું। અહીંયા ઘરના બનાવેલા બટરનો ઉપયોગ કર્યો છે, તમે બજારનું બટર પણ લઈ શકો છો અને ઘરે કેવી રીતે બનાવવું તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા દર્શના's ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને જોઈ શકો છો। લાસ્ટમાં થોડો ઓરેગેનો એડ કરી દઈશું। જોયું ને, ટેસ્ટી પિઝા તૈયાર છે। આ રીતે અલગ અલગ ટેસ્ટમાં ખૂબ જ ઝડપથી તમે પિઝા તૈયાર કરી શકો છો। અહીંયા મેં 3 પિઝા બેઝ લીધા છે। આ પિઝા બેઝને આપણે તવી ઉપર શેકી લઈએ। જો તમે ઓવન હોય તો ઓવન ઉપર પણ તેને શેકી શકો છો। શેકવા માટે આપણે તેની પર તેલ અથવા તો ઘીનું લેયર લગાવી દેવું। ત્યારબાદ તેને એક બાજુ શેકીને બીજી બાજુ પલટાવી દેવું। ભાખરીના મોલ્ડથી દબાવીને તેને શેકી લઈશું। આમ બંને બાજુ બરાબર શેકાઈ જાય એટલે બેઝનો કલર થોડો બ્રાઉન કલરનો થઈ જશે। તો આ રીતનો બ્રાઉન કલર આવી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી દેવી અને ત્યારબાદ આપણે તેની ઉપર ટોપિંગ કરીશું। તેના માટે અહીંયા પહેલાં ટામેટા કેચઅપનું એક લેયર લગાવ્યું છે, ત્યારબાદ પિઝા ટોપિંગનું એક લેયર લગાવીશું અથવા તો માયોનીઝનો એડ કરી શકો છો। અહીંયા મેં વ્હાઈટ માયોનીઝ લીધું છે 1 ચમચી જેટલું અને તેને પણ એક લેયર લગાવી દઈશું। ત્યારબાદ પિઝા ટોપિંગ લીધું છે, તેને પણ એક લેયર લગાવી દઈશું। આ મસાલા પિઝા ટોપિંગ છે। ત્યારબાદ થોડા ઝીણી સમારેલી કોબીજના ટુકડા એડ કરીશું। થોડા કેપ્સિકમના ટુકડા એડ કરવા। અહીંયા મેં મોટી સાઇઝના કેપ્સિકમના ટુકડા રાખ્યા છે, તમે ઝીણા પણ રાખી શકો છો। ત્યારબાદ એટલી જ સાઇઝની ડુંગળી એડ કરીશું। તમે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો। ત્યારબાદ એટલી જ સાઇઝના આપણે ટામેટાં પણ કટ કર્યા છે, તેને પણ એડ કરી દઈશું। સિઝન પ્રમાણે અહીંયા તમે કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો। એકદમ હેલ્ધી પિઝા ખાવા હોય તો આ રીતે આપણે પિઝા ટોપિંગ કરીશું। ત્યારબાદ ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગેનો એડ કરી દઈશું, એટલે એકદમ બજાર જેવા પિઝાનો ટેસ્ટ આવશે। ત્યારબાદ આપણે બટર અથવા તો ચીઝને છીણીને એડ કરીશું। અહીંયા મેં બટર અને ચીઝ બંનેનો ઉપયોગ કર્યો છે અને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું। બજારમાં પિઝાનો મસાલો પણ મળે છે, જે ઉપરથી એડ કરવાનો હોય છે, તેને પણ એડ કરી શકો છો। હવે આપણે પિઝા ટોપિંગ કરવાની ત્રીજી રીત જોઈએ। તેના માટે આગળ બતાવ્યું એમ પિઝા બેઝને આપણે શેકીને તૈયાર રાખીશું। ત્યારબાદ તેને ચપ્પાની મદદથી આ રીતે 4 પીસમાં કટ કરી લઈશું, જેથી તમને ખાતા પણ ફાવે। ત્યારબાદ તેની ઉપર થોડું બટર એડ કરીશું। બટરને છીણીને એડ કરવું। આની જગ્યાએ તમે ચીઝ પણ એડ કરી શકો છો। ત્યારબાદ થોડો ટોમેટો કેચઅપ, થોડો રેડ ચીલી સોસ, તમને જેવી તીખાશ પસંદ હોય એ પ્રમાણે વધારે કે ઓછું તમે રાખી શકો છો। તો આ રીતનું 1 ચમચી એડ કરીને લેયર લગાવી દઈશું। ઉપર આ રીતની થિકનેસ રહેશે। ત્યારબાદ પિઝા ટોપિંગ એડ કરવું, તેનું પણ એક લેયર લગાવી દઈશું। દર્શના's ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો। ત્યારબાદ આપણે ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું। કોબીજ એકદમ ઝીણી સમારી છે। ત્યારબાદ કેપ્સિકમના ઝીણા ટુકડા એડ કરીશું અને એ જ રીતે થોડા ટામેટાના ટુકડા એડ કરીશું। ત્યારબાદ બજારમાં મળતો પિઝાનો મસાલો એડ કરીશું। આ એડ કરવો એકદમ ઓપ્શનલ છે, એમાં પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો હોય છે, તમે બજારમાં અલગથી પણ મળે છે, તેનો પણ ઉપયોગ કરી શકો છો।
ત્યારબાદ ઉપરથી થોડું ચીઝ છીણીને એડ કરી દઈશું. નાના મોટા દરેક જણ ખાઈ શકે તેવા હેલ્ધી પિઝા તૈયાર છે. તો ઘરે જ તમે પિઝા બનાવીને તેની મજા માણો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમારી રેસીપી કેવી બની તે પણ જણાવજો. ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. બાય. થેન્ક યુ.